નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવના કચડો ખેલે ખલક મેં કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું કૃષ્ણકાંત ભાટિયા. મિત્રો, મને બે પંક્તિઓ યાદ આવે કે જાણી બૂઝીને અમે અડગાં ચાલ્યા ને છતાં પાલવ અડક્યાનો મને વહેમ છે. દર્શક મિત્રો, કવિતા એ સ્પર્શની ભાષા છે. કવિતા એ પ્રેમનું ગીત છે. કવિતા એ હૃદયનું સંગીત છે. સંજય લીલા ભણસાળીની બ્લેક ફિલ્મ એ સ્પર્શનું ગીત છે, સ્પર્શની કવિતા છે. મુન્નાભાઈ MBBS એ કવિતાના સ્પર્શનો ઉત્સવ છે. અને એટલે કદાચ કવિ સૌમ્ય જોશીએ આ સ્પર્શ વિશે બહુ સરસ લખ્યું છે કે કહો ક્યાંથી ઉકેલું, કહો ક્યાંથી ઉકેલું ને કેવો આ સંબંધ છે. તું લખે છે બ્રેઇલ લિપિમાં ને હાથ મારા અંત છે. એટલે સુરેશ દલાલ કહે છે કે જીવન છે એ કવિતાની કરોડરજ્જુ છે. પેલું અંગ્રેજીમાં એક વાક્ય છે ને કે આઈ વોન્ટ નથિંગ ફ્રોમ ધ વર્લ્ડ, આઈ વોન્ટ પોયમ ફ્રોમ ધ ગોડ. અર્થાત મારે આ જગત પાસેથી કાંઈ નથી જોઈતું, મને તો ઈશ્વર પાસેથી કવિતા જોઈએ છે. અને જેમણે આ કવિતાને તસ્બીહના બે પારા વચ્ચે રાખી છે એવા યુવા કવિયત્રી શબનમ ખોજા આજે મા ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા છે. તો શબનમજી, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. શબનમ ખોજા કહે છે કે તેમની 7 પેઢીમાં કવિતા સાથે કોઈનો નાતો નથી રહ્યો, પણ એની સાથે સાથે ગર્વથી એમાં ઉમેરે છે કે યસ, આઈ એમ ફ્રોમ ચોઝન વન. ડૉક્ટર વિનોદ જોશીએ શબનમ વિશે કહ્યું છે કે શબનમે ગુજરાતી ગઝલની પરંપરાને આત્મસાત કર્યા પછી પોતાના શબ્દને પળોટ્યો છે. એમનું ભાવ વિશ્વ નિરાળું છે. તેમાં વિષાદની સમાંતરે જીવનનો ઉલ્લાસ પણ છે. એમની રચનાઓમાં ભાષાની સાદગીનું સૌંદર્ય છે. કેવું સરસ તેઓ લખે છે કે શબ્દો સાથે થઈ ગઈ યારી જાણે આખી દુનિયા મારી. શબ્દો સાથે થઈ ગઈ યારી જાણે આખી दुनिया मारी. तुम्हारे नाम का मरहम लगा ले हमारे दिल में थोड़ा दर्द सा है. तुम्हारे नाम का मरहम लगा ले हमारे दिल में थोड़ा दर्द सा है. અફસોસ એ નથી કે તને જાણી ના સકી, અફસોસ એ નથી કે તને જાણી ના સકી. અફસોસ એ રહ્યો કે છું ખુદથી અજાણ હું. કે મંજિલને કોઈ ભેટે છે, કોઈ રસ્તાને ભેટે છે, જે હારીને બેસી ગયા એ કેવળ નકશાને ભેટે છે. અને એમનો એક શેર તો મને બહુ જ ગમ્યો કે ફૂટપાથ પર રહે છે તે મૂલ્ય એનું જાણે છે. ફૂટપાથ પર રહે છે તે મૂલ્ય એનું જાણે છે. ફાંકી શકાય રસ્તો, ઓઢી શકાય રસ્તો. હમણાં થોડાક જ સમય પહેલાં એમનો પ્રથમ ગઝલ સંગ્રહ તસ્બીહના બે પારા વચ્ચે એ પ્રગટ થયો છે. અને એ ગઝલ સંગ્રહને ભાવકોએ ખૂબ આવકાર આપ્યો છે. તો ચાલો મિત્રો, આજે આપણે શબનમજી સાથે સંગોષ્ઠી કરીએ. શબનમ, કવિતા સાથે તમારી પહેલી મુલાકાત ક્યારે અને કેવી રીતે થઈ? કવિતા સાથેની પહેલી મુલાકાત તો હું યાદ કરું એટલે આવા જ ચોમાસાના દિવસો હતા અને 2011નું એ વર્ષ કે વરસાદની રાહ હતી પણ ઉકળાટ, ખૂબ જ ઉકળાટ. અને કદાચ એવો ઉકળાટ ભીતર પણ સર્જાયો હશે. અને એ વખતે મારું પહેલું કાવ્ય રચાયું હતું વાદળડી. તો એ કવિતાની શરૂઆત 2011થી થઈ. સ્કૂલથી, ઘરેથી સ્કૂલ જતા રસ્તે 2 વ્હીલરથી જાઓ એટલે એ રસ્તા વચ્ચે જ મને કવિતા સ્ફુરી. અને એ સમય દરમિયાન તો આપણે કહીએ ને કે જે છંદ શીખ્યા વિખ્યા તો કાંઈ હોય નહીં, એટલે લય અને પ્રાસાનુપ્રાસની જ ખબર હતી.
પણ મારા આશ્ચર્ય વચ્ચે આખી સળંગ કવિતા આવી અને સળંગ લયબદ્ધ આવી. તો એ પહેલી રચના ત્યારે થઈ, વાદળડી નામે મારી પહેલી કવિતા. હવે કવિતા સાથે તમારી મુલાકાત થઈ, કવિતાને તમે ઓળખી જાણી, પણ એ કવિતા સાથે શબનમ તમે ગરોબો કેવી રીતે વધાર્યો? પહેલેથી મારી એક ટેવ હતી, એન્કરિંગ કરવું બહુ ગમતું ને, એના કારણે હું શેર શાયરીનું કલેક્શન કરતી અને આમાં એન્કરિંગમાં યુઝ કરતી. અને ક્યારેક પછી એ સંગ્રહ કરતાં એવું થયું કે જ્યારે મને જરૂર પડે એ પ્રકારની પંક્તિઓ હું જાતે પણ બનાવી લેતી. અલબત્ત એ છંદ વિહોણી જ હોય, કારણ કે ત્યારે એ જ્ઞાન ન હતું. અને પછી ધીમે ધીમે હું કહું તો મને કવિતા સાથે ગરોબો વધારવામાં છે ને સોશિયલ મીડિયા ખૂબ જ ઉપકારક નીવડ્યું છે. કારણ કે નૈયાસ, મેળાવડો, શબદ સુર સંવાદ, સાહિત્ય સભા, ગઝલ સંપદા વગેરે જેવા ઘણા સાહિત્યના ગ્રુપમાં જોડાવાનું થયું. અને એની અંદર છંદશાસ્ત્ર અને કાફિયાશાસ્ત્રની જે છણાવટો થતી, જે ચર્ચા થતી, એનાથી મારું એ જ્ઞાન આવ્યું અને ધીમે ધીમે કવિતા સાથે ગરોબો વધતો ગયો. તમે કહ્યું એ રીતે કવિતામાં છંદ ને એ બહુ જરૂરી છે, એમ નહીં કે જરૂરી નથી, છતાં શબનમજી મને લાગે છે કે ભાવ છે ને એ ભાવ અતિ મૂલ્યવાન છે. હા, ખરી વાત છે. કદાચ લગાગામાં કોઈ એકાદ માત્રા ઘટતી હોય તો વાંધો નહીં, પણ ભાવમાં એકે માત્રા ઘટવી ન જોઈએ. ભાવમાં ન ઘટવી. અને તમારી રચનાઓ મેં જ્યારે જોઈ ત્યારે એમાં ભાવ તમારો અદ્ભુત છે. હવે શબનમ, તમારી પાસે જ્યારે શબ્દો દોડતા આવે છે ત્યારે એ શબ્દો તમારા કયાગરા થઈને રહે છે કે કંઈ થોડું ઘણું તોફાન કરે છે? અરે બહુ તોફાની. શબ્દો આવે એટલે એને પૂરું અટેન્શન જોઈએ, એને ઈચ્છા હોય ત્યારે જ આવે. અને જો તમે એ અટેન્શન ચૂકી જાઓ, એને ધ્યાન ના આપો તો એ જતા રહે, તો પછી એને પાછા લાવવા અને પાછું એ યાદ કરવું એટલે તો ખૂબ જ અઘરો ટાસ્ક છે. એટલા માટે આમ કહું કે મારા પાસે આવતા શબ્દો છે, એઝ પર એઝ માય સેલ્ફ કન્સર્ન, મારી જાતની વાત કરું તો બહુ તોફાની છે. હા, બિલકુલ. એ તો લાગે કે તમે આ જેવી મેં જે ફૂટપાથવાળી વાત કરી, હવે આ જ્યારે તમે શબ્દો વાપરો કે ફૂટપાથને ઉઢી પણ શકાય, તો એના જે શબ્દો છે એ સ્વાભાવિક છે કે તોફાની હોય. અને એ તોફાની જે શબ્દો છે એ તોફાની શબ્દોને સાચવવા, એનો ખ્યાલ કરવો એ બહુ અઘરું છે. પણ શબનમજી, ક્યારેક એવું પણ થતું હશે કે તમને મોડી રાત્રે કોઈ એકાદ પંક્તિ કે તો એને તમે ડાયરીમાં ટપકાવો છો ખરા? હા, બિલકુલ. અને ટપકાવી જ પડે. અને મારું તો તમને કહું છું ને કે કવિતાવાળું કામ એવું છે કે સૌથી વધારે મને શેર કે પંક્તિઓ કે સૂઝી હોય ને તો ડ્રાઇવિંગ દરમિયાન. એટલે બહુ કંટાળો થાય. એટલે એક જો લાઈન પણ આવી હોય તો ગુંદાલા જ્યાં સુધી સ્કૂલ પહોંચું નહીં ત્યાં સુધી સતત એને મારે મનમાં યાદ રાખવી પડે, યાદ રાખવા માટે ગણગણવી જ પડે, સતત ગણગણવી પડે, સતત બોલતી રહેવી પડે. અને સ્કૂલે પહોંચીને બ્રેક મારીને પહેલું કામ એને મોબાઈલમાં ટપકાવી લેવાનું કરવું પડે. નહીં તો જો આપણે પહોંચ્યા ની થોડીક સેકન્ડો ચૂકાઈ તો એ જતી રહે. હવે એ જે કવિતા છે ને તમે ગણગણો અને તમારું કામ પૂરું થઈ ગયા પછી એને નોટ કરી લો ને, કવિતાને બહુ ગમે છે, એ કવિતાને બહુ ગમતું હોય છે અને એટલે એ વારંવાર આ રીતે કવિ પાસે આવતી હોય છે. હવે શબનમજી, કવિતા લખતી વખતે તમે તમારા જે ગમા અણગમા છે એનો ખ્યાલ રાખો છો ખરા? મોટાભાગે કેવું થતું હોય કે એક આપણે કવિતા લખતા હોઈએ અને એક છે કે કવિતા લખાઈ જતી હોય, સર્જન બંને રીતે. હવે લખતા હોઈએ ત્યારે સ્વાભાવિક છે કે આપણા કંટ્રોલમાં છે, એટલે આપણે આપણા ગમા અણગમા પ્રમાણે એમાં ફેરફાર કરતા હોઈએ. પણ સર્જન એક એવી વસ્તુ છે ને કે લેખક કે સર્જકને પોતાનો અરીસો બતાવે. જે લખાઈ જતી વસ્તુ છે, તમે ઈચ્છો કે ના ઈચ્છો, એ આવ્યું છે ને તમને પણ એ અરીસો બતાવતું જ હોય, તો ત્યારે તમારે તટસ્થ રહીને સ્વીકારવું જોઈએ, મારું એવું માનવું છે. ના ના ના, બિલકુલ સાચી વાત છે. હવે શબનમ, તમારી કવિતા છે એ એક જ પ્રવાહમાં વહે છે કે જુદા જુદા પ્રવાહમાં તરે છે? મૂળે મારું લેખન જે ચાલ્યું છે ને એ બે ફાંટાઓમાં વધારે રહે. એક ઇશ્કે હકીકી આપણે કહીએ કે ઈશ્વરીય પ્રેમ, અને બીજું ઇશ્કે મિજાજી એટલે માનવીય જે આપણે બધી મર્યાદાઓ સાથેનો જે પ્રેમ છે એ. એટલે એ બંને વચ્ચે વધારે મારું લખાતું રહ્યું છે. વાંચવાવાળા એવું કહે છે કે મારા લખાણમાં સુફિઝમની પણ થોડી છાંટ આવે છે. એટલે બસ આ રીતે હું લખું છું. આવું કોઈ પ્રયત્ન તો નથી, પણ આવે જ એવું છે એમ કહું તો એ ચાલે. હા, બિલકુલ છે. આમ તો ઘણા એવું પણ માનવું છે ઘણાનું કે આવી રીતે જ્યારે કોઈ ગઝલ કે લખાતી હોય ત્યારે લગભગ એ ઇશ્કે હકીકી હોય છે.
જી. આપણે કદાચ એને માની લઈએ કે આ ઇશ્કે મિજાજી છે કે દાખલા તરીકે કલાપીએ એમ લખ્યું કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, જી. તો હું તો એમ જ માનું કે ઇશ્કે હકીકી છે, કારણ કે એ ઈશ્વરને લખેલી જ એ રચના છે અને કદાચ પછી એની પ્રેમિકાને કે એને કોઈ સમર્પિત કરી હોય તો. હવે શબનમજી, તમારી કવિતા લખવાની કોઈ અંગત ખાસ શૈલી છે ખરી? ના, એવું તો બહુ ખાસ નથી, પણ મારી ગઝલ લેખન છે એમાં મને સરળતા વધારે પ્રિય છે. એમ સાદા શબ્દોમાં લખેલી હશે, બહુ કોઈ અઘરા ગુજરાતી શબ્દોનું ચયન કર્યું હોય કે એવું બનતું નથી. આમ સરળ શૈલી, પણ પ્રયત્ન એવો રહે કે સરળ લખાણ પણ ઊંડાણવાળું હોય. અને સરળ લખાણ પણ ઊંડાણવાળું થઈ શકે. ભાવકને જે ભાષામાં સમજાય ને એ ભાષામાં જ્યારે કોઈ પણ સર્જક લખે, પછી કવિતા હોય કે વાર્તા હોય, તો એ ભાવકને બહુ ગમતું હોય છે. મને બરાબર યાદ છે ગાંધીજીનું એક વિધાન કે એમણે એમ કહ્યું હતું કે લેખકો એવું લખવું જોઈએ કે જે કાશીઓ પણ સમજી શકે. જી હા. તો આ તમારી વાત મને બહુ ગમી કે ગઝલમાં એવા કોઈ થઈ જાય ક્યારેક એવા અઘરા પણ આવી જાય, પણ છતાં બને એટલી સરળતાથી જો તમે લખો તો મને લાગે છે ભાવકોને છે એ બહુ ગમે છે. હવે તમે બીજા કોઈ કવિની શૈલી કે એની લખવાની જે સિસ્ટમ કે પદ્ધતિ એને તમારી કવિતામાં ઢાળવાનો પ્રયત્ન કર્યો છે ખરો? હા, ઢાળવાનો પ્રયત્ન કરતા એવું કહીએ કે આપણે જે પૂર્વસૂરીઓને વાંચતા હોઈએ ને, એટલે જાણે અજાણે એનો પ્રભાવ તમારા લેખનમાં પડતો તો હોય જ છે. આવી રીતે ઢાળવાનો પ્રયત્ન કર્યો નથી, છતાં મને જે હું વાંચતી હોઉં એમાંથી મને મરીઝની શૈલી છે, ગઝલ શૈલી, એ ખૂબ પ્રિય છે. અને એની શૈલીનું કારણ પણ એ જ છે કે સાદગી પ્લસ ઊંડાણ. એકદમ સરળ ભાષામાં એમના બધી ગઝલો છે, પણ છતાં ખૂબ ઊંડાણવાળી છે, એટલે એમની શૈલી મને ખૂબ જ પ્રિય છે. હા, બિલકુલ બિલકુલ, સરળ ભાષામાં પણ ઊંડાણ તો હોઈ શકે. હવે ગઝલ લખતી વખતે ખાસ તો મેં જોયું તમારો બાયોડેટામાં તમે અછાંદસ પણ લખો છો. જી. કોઈ ગીત ખ્યાલ નથી તમે લખો છો કે નહીં? હા, એ પણ લખો છો તમે. તો ગઝલ, ગીત, અછાંદસ બધું જ લખો છો, પણ ખાસ કરીને ગઝલ લખતી વખતે તમે કેવા પ્રકારની કાળજી રાખો છો? ઓકે, કાળજીમાં તો આપણે પહેલે જેમ વાત કરી મેં કહ્યું ને તમને કે મારા જે આ શબ્દો છે બહુ તોફાની છે, એટલે એને જ્યારે આમ આવવું હોય ત્યારે જ આવે. બાકી હું ડાયરી પેન લઈને આખો દિવસ બેસી રહું તો પણ મારાથી લખી શકાતું નથી. એમ હા, લખી શકાય. તમે આપણે એમ કહીએ કે છંદમાં માત્ર આપણે શબ્દો ગોઠવી દીધા તો એવું લખાઈ જાય, પણ પછી બીજા દિવસે આપણે પોતે જ વાંચીએ ત્યારે એમ લાગે કે ના, આ તો કાંઈ એવું ઊંડાણવાળું છે જ નહીં, કે જેવું જોઈએ એવું નથી, એટલે આપણે જ રદ કરી નાખીએ. એટલે હું લખું છું તો મારા લખવા માટે કોઈ સમય, સ્થળ એવું નક્કી નથી કે આ ટાઈમે જ લખે. ઘણા એવા નિશ્ચિત હોય કે આ સમયે એમણે લખવું, આ જગ્યાએ લખતા હોય, આ સમય લખે તો એમને લખાણ સારું થાય. પણ હું બસ મારા શબ્દ આવે એને વધારે ધ્યાન આપતી હોઉં છું કે કદાચ મને કાંઈ સૂઝ્યું તો પૂરું અટેન્શન આપવાની એ કોશિશ કરું, અને તો બને કે એક દિવસે ગઝલ પૂરી થઈ જાય. અને બહુ રીઝ્યો હોય શબ્દ તો બને કે 2 મિનિટમાં આખી આખી ગઝલ આવી જાય, એવું એ બને. પણ જો એ સમય અને મૂળ કોઈ કારણસર વ્યસ્તતાને લીધે ચૂકાઈ જાય તો પછી ગઝલ ક્યારે પૂરી થાય એનું કાંઈ નક્કી નહીં. આજની પરિસ્થિતિમાં એવું કહેવાય છે કે સર્જકો છે એ લખે ઓછું છે, લખ વધુ થાય છે. હા, તમે શું? ખરી વાત છે, ખરી વાત છે. લખ વધુ થાય છે. આપણે બહુ બધા કિતાબી હોય છે, હા, લખી શકે, અને આપણે વંદન છે, આપણે કોઈ ક્રિટિસાઇઝ નથી કરતા, પણ ક્યારે લખવું અને લખ થવી એ બંનેમાં તો ઘણો ભેદ છે. આપણે સમજી જ શકાય છે, વાંચીને પણ તમને ખ્યાલ આવે. ને મીડિયાના યુગમાં ઘણીવાર સસ્તી પ્રસિદ્ધિ માટે પણ આવું બહુ થતું હોય. એટલે હવે ઓલું પહેલા શું હતું કે તમે વર્તમાન પત્રમાં કે કોઈ મેગેઝિનમાં મોકલાવો તો એ તો છાપે તો. હવે તો સોશિયલ મીડિયા બધાને હાથવગો છે, તરત ફેસબુક ઉપર મૂકી દે, ઇન્સ્ટાગ્રામમાં મૂકી દે, ટ્વિટર ઉપર મૂકી દે. પણ એવું તો ઘણા કહે છે કે કોઈ પણ સર્જકે, જેમ તમે મને લાગે છે ઘણા ટાઈમથી લખો છો, પણ તમારો પહેલો ગઝલ સંગ્રહ હમણાં આવ્યો, એટલે એ તમારી તપશ્ચર્યા છે. એ તપશ્ચર્યા કરવી જ જોઈએ, અને જ્યારે કવિને પોતાને એમ લાગે કે હવે આ છાપવા યોગ છે ત્યારે જ એને પ્રકાશિત છે કરવો જોઈએ. હવે શબનમજી, કવિતાએ તમને પસંદ કર્યા કે તમે કવિતાને પસંદ કરી? કવિતાએ જ મને પસંદ કર્યા. મેં જે સંગ્રહમાં પણ એ વાત કરી છે કે આઈ એમ ધ ચોઝન વન, કારણ કે એવું કોઈ બેકગ્રાઉન્ડ નથી સાહિત્યિક ન વાંચનનું કે એવી રીતનું કે જેનાથી મારે વારસામાં મળે. એટલે છતાં
કવિતાની લાઈનમાં હું કવિતા લખી શકી એના માટે હું એમ જ કહીશ કે કવિતાએ પોતાની પસંદગીનો કળશ મારા પર ઢોળ્યો અને મને પસંદ કરી, એટલે જ મારાથી લખી શકાય છે. આમ તો કોઈ પણ સર્જક છે ને ગોડ ગિફ્ટ હોય છે, અને એવું પણ કહેવાય છે કે કવિતાની પહેલી પંક્તિ ભગવાન ઈશ્વર લખાવે છે, એવું કહેવાય છે. એટલે ગોડ ગિફ્ટ સિવાય તો આ શક્ય નથી. હવે શબનમજી, કાવ્ય રચના છે એની લંબાઈથી શોભે છે કે પછી ભાવથી રૂપાળી લાગે છે? ના, 100% એના ભાવથી જ રૂપાળી લાગે છે. કવિતાના લંબાણને અને એના સુંદરતાને કોઈ લેવા દેવા નથી એવું મારું માનવું છે. કારણ કે તમે વાર્તા જેટલી મોટી વસ્તુ પણ હશે ને એને જો સરસ રીતે સમજાવશો, એક શેરમાં પણ એ વાતને રજૂ કરી જ શકાય છે. એક શેર પણ એના માટે કાફી હોય છે. એટલે જે કવિતા છે એના લંબાણ કરતાં એની રજૂઆત કેવી રીતે કરવામાં આવી છે, એનું કાવ્ય તત્વ કેટલું છે, એ વધારે મહત્વનું છે. બરાબર છે. શબનમ, કવિનું અજવાળું એની કવિતા છે એવું એક વાક્ય છે, તો તમે કહેશો કે આ કઈ રીતે? કવિ, હું તો એવું માનું કે કવિ ક્યારે કહેવાય? જો એ સારી કવિતા કરતો હોય ત્યારે કહેવાય. તો એનું જે કવિનું ટાઇટલ જ છે એની કવિતાના કારણે એને ઉપલબ્ધ થયું છે. પ્લસમાં એની સિદ્ધિ હોય, બધી કવિતાની જ આમ તો દેન છે. અને તમે સર્જન કરતા થાવ ને એટલે તમારામાં પણ અનેક ફેરફારો થાય. અને કવિતાનું તો પોતાનું અજવાળું છે જ, તો એ તમને પણ, કવિને પણ પ્રકાશિત કર્યા વિના તો ખમે નહીં જ. એટલે સાચી વાત છે કે કવિતા એ કવિનું અજવાળું છે. હવે એવું કહેવાય છે કે સર્જનાત્મક બેચેની એ લગભગ દરેક સર્જકને હોય છે, તો તમે આવી કોઈ સર્જનાત્મક બેચેની અનુભવી છે ખરી? અરે બહુ અનુભવી છે. જેવી રીતે જ્યારે મનમાની કરવાવાળા શબ્દો સાથે તમારો નાતો હોય ને, એટલે આવી બેચેની બહુ થાય કે ચલો તમને એકાધિક પંક્તિ આવી ગઈ અને પછી તમે મથીને પણ થાકો, એ આગળ વધવાનું નામ ન લે, કાં તમને ક્યારેક કોઈ ઉચિત શબ્દ જ ગમે એટલું કરો પણ એ ઉચિત શબ્દ જેવું તમારે આમ અંદરથી એમ થાય કે ના આ બરાબર, એ ન મળે. ક્યારેક રાઇટર્સ બ્લોક આપણે જેને કહીએ છીએ કે લાંબા સમય સુધી ચાલ્યા કરે, તો સ્વાભાવિક છે કે અકળામણ ખૂબ થાય. બરાબર છે. એક વાક્ય છે કે પોએટ્રી ઇઝ ધ મ્યુઝિક થોટ. તમે શું કહેશો આ વાક્ય વિશે? સાચી વાત છે. સંગીતમય, હવે આપણે કવિતા એક એવી અભિવ્યક્તિ છે કે જેમાં આપણે આપણી લાગણીઓને અને આપણા વિચારોને ખૂબ ચયનપૂર્વક શબ્દોની પસંદગી કરી અને રજૂઆત કરતા હોઈએ છીએ, જેનામાં સંગીત જેવી લયબદ્ધતા પણ હોવી જોઈએ. આપણી કવિતા છે જેમાં છંદો છે, પ્રાસાનુપ્રાસ છે, અલંકારો છે, તો એક સંગીત તો એની અંદર વણાયેલું છે જ. એટલે સંગીતમય તમારો વિચાર એ જ ખરી કવિતા. બરાબર છે. એનું કારણ છે ગીત જ્યારે તમે લખો ત્યારે આ સંગીતને, અને આમ તો ગઝલ લખો તો એનામાં સંગીત છે જ, તમારે ધ્યાન રાખવું પડે. હવે તમે ગીત પણ મને લાગે છે લખો છો, તો ગીતમાં કયા પ્રકારના તમારા ભાવ છે એ વધારે પ્રમાણમાં સ્પષ્ટ થતા હોય છે? ભાવમાં તો કહું ને કે હજી હાલના સંદર્ભમાં ઇશ્કે મિજાજી ઇશ્કે હકી વાળું તો ગીતમાં પણ મારી થોડીક એ છાંટ જોવા મળે. અને અમુક વાર આશ્ચર્ય થાય કે ભાઈ મને આવો વિચાર કઈ રીતે સ્ફુર્યો હશે. એક મારું ગીત છે એની તમને હું પંક્તિ કહું કે ભીતરના ભોંયરામાં ધરબી દીધેલી કઈક અધમોઈ ઈચ્છાઓ જાગી, રે જીવ તમે નીકળ્યા તા બનવા વૈરાગી. હવે આ ડ્રાઇવિંગ વખતે મને આટલી જ પંક્તિ આવી, એટલે પણ મને આશ્ચર્ય થયું કે આ જે વૈરાગી વાળો ભાવ છે કે આ જે વાત છે એનો તો મેં ક્યારેય એવી વિચાર નથી કર્યો, તો કેમ આવી પંક્તિ આવી હશે. અને એની જે એક મુખડું લખાઈ ગયું, પછી લગભગ 1.5 થી 2 વર્ષે એ આખું ગીત પૂરો થયો. આમ થયો નહીં, તરત તો ના જ થયો, કારણ કે પાછું એ ભાવમાં તમે પહોંચવું, જ્યારે આવું તમારું આ લખાયું હોય ત્યારે તમને આશ્ચર્ય હોય, અને એ ભાવ પ્રક્રિયામાં પાછું પહોંચવું તો તમે એ પૂરું કરી શકો. તો એટલે આવું પણ લખાયું છે. એનું કારણ છે ગીતના બધા જ બંધમાં ભાવ એક જ હોવો જોઈએ. જી, ગઝલમાં તમારા 5 શેરમાં જુદા ભાવ હોય તો ચાલે. ગીત એટલે ગીત થોડુંક એ રીતે અઘરું છે. હવે શબનમ, કોઈકે કહ્યું છે કે કવિની પેન એની જાદુ છડી છે, તમે શું કહેશો? પેન માટે તો ઘણું બધું કહેવાયું છે, કલમ માટે તો જાદુઈ છડી કરતાં પણ હું એમ કહીશ કે એ એની
વિચારોને અભિવ્યક્ત કરવાની વાહિની છે, વાહ, ક્યાં વાત જે એને કાગળ સુધી લઈ જાય છે. અને એને એ જે અભિવ્યક્ત થયા બાદ જે આનંદની અનુભૂતિ હોય છે એ ખરેખર ખૂબ જ ઉમદા હોય છે. વાહ, ક્યાં વાત હે, ક્યાં વાત હે. હવે તમે ગીત કે ગઝલ લખતી વખતે કોઈ એક ખાસ પેનનો ઉપયોગ કરો છો કે દરેક વખતે પેન બદલાઈ જાય છે? ના ના, મારે તો લગભગ લખતી વખતે મોબાઈલની કીનો જ ઉપયોગ થાય છે. અચ્છા. મોટા ભાગે એવું હા, થાય, હા, હા. કારણ કે આમ અચાનકથી ઓલી આવી હોય એટલે હા. એટલે આવું મેં તમને કહ્યું ને કે ડાયરી કે પેન કે સમય કે સ્થળ કે એવા કોઈ બંધનો વચ્ચે ઓલું નથી. હા. મુક્ત રીતે જ્યારે વિચારને મજા આવે ત્યારે આવી જાય, એટલે મારા પાસે જે ઉપલબ્ધ હોય હા. એનામાં મારે એને ટપકાવી લેવું બરાબર પડે. છે. હવે એક વિધાન છે કે સર્જકો હમ. સીધા બાળકમાંથી વૃદ્ધ બની જાય છે. શું આ સાચું વિધાન છે? શું કહેશો તમે? હું તો એવું કહીશ કે કોઈ પણ સજ્જ વાચક પણ છે ને એને પણ આપણે આ લાગુ કરી શકીએ. હા. કારણ કે તમારું વાંચન જ્યારે વધે છે હમ. તો તમારામાં વિચારોની પરિપક્વતા આવે, સમજણ પરિપક્વ બને, તમારા બુદ્ધિ વિસ્તાર વધે છે. હા, બરાબર છે. એટલે સ્વાભાવિક છે હમ. કે તમે જે પણ વિચારશો એ થોડા પરિપક્વ, તમારી ઉંમર કરતાં તો તમે પરિપક્વ હોવાના જ છો. હા, બરાબર પણ છે. સર્જક માટે હું આનું ઊંધું પણ કહીશ હા. કે સર્જક છે એ એવો છે કે જે ગમે તે કાળખંડની હા. અનુભૂતિ લઈ શકે છે. એક હા. વૃદ્ધ સર્જક છે, હા. અગર પોતાના સર્જનમાં બાળપણની કોઈ વાત નિરૂપશે અને એમાં ઓતપ્રોત હશે હા. તો એ બાળક તરીકેની જે અનુભૂતિ હોય એને પણ ફીલ કરી શકશે. હા, બરાબર છે. અને એવું પણ કહેવાયું છે કે કોઈ પણ કવિ છે એ કવિએ જે ગઝલ લખી છે કે ગીત લખી છે કે અછાંદસ લખી છે એને એમ પૂછવું ન જોઈએ કે આ જે પંક્તિ છે એ તમે તો એને ન પૂછાય એવું કહે છે. જી. સાચું છે આ? હા, એટલે એવું કે હા. ભાઈ સર્જકે સર્જન કર્યું હા. અને જો એ વહેતું મૂક્યું હા. તો પછી એને ભાવક ઉપર છોડી દેવાના. બિલકુલ, બિલકુલ. જે ભાવક પોતાનો હા. જે અર્થ ગ્રહણ કરે હા, હા. તે. અને એમાં એવું થઈ શકે ને કે જુદા જુદા ભાવક જુદો જુદો અર્થ ગ્રહણ હા, બિલકુલ. કરી જુદા જુદા શકે. છે એ જુદો જુદો અર્થ કરી જ શકે છે. હવે શબનમ, તમે એક કવિયત્રી તરીકે હું કચ્છ નહીં આખા ગુજરાતમાં એક ખાસ ઓળખ સ્થાપિત કરી છે, તો કેવું લાગે છે? ખૂબ જ સારું ફીલ થાય છે. હા. ગઝલે મને ખૂબ જ આપ્યું છે. હા. મેં કદાચ ગઝલ પાછળ જેટલી મહેનત કરી હોય એનાથી અનેક ગણું ગઝલે મને આપ્યું છે. પર્ટિક્યુલર હું ગઝલ માટે એટલા માટે કહું છું કારણ કે હું ગઝલથી જ મારી ઓળખ કેળવાઈ છે. હા. એટલે આમ નેમ અને ફેમની સાથે સાથે મને અનેક લોકોનો હા. ખૂબ જ નિર્મળ સ્નેહ પણ મળ્યો છે. હા, બરાબર છે. એટલે મારા માટે તો ગોડ ગિફ્ટ છે ગઝલ એમ કહું તો પણ ચાલે. બસ હા. અલ્લાહની રહેમ છે. ના ના, બિલકુલ. અલ્લાહની રહેમ તો એ જરૂરી છે, કારણ કે એની રહેમ સિવાય તો આપણે કાંઈ કરી ન શકીએ. હવે શબનમ, તમે ગમે એટલા ઊંચે ચડો પણ તમારા જીવનમાં જો ઝાઝા કવિતાવાળી એવું કહેનાર જો ન હોય ને તો તમે ટકી શકતા નથી. શું કહેશો તમે? તમારા પ્રશ્ન પરથી મને લાગે છે કે તમે આપણા પરિવારવાળા અને નજીકના જે મિત્રો હોય હા. એની વાત કરો હા, છો. એની જ વાત કરું હા, એટલે બિલકુલ જરૂરી જ છે એવા. હા. અને એ જે આપણી સાથે આમ તો એ આપણું પીઠબળ હોય છે હા. અને એવા કહેવાવાળા પણ હોવા જ જોઈએ. હા. કારણ કે તમે જ્યારે એક શિખરે પહોંચો તો સફળતા હા. મેળવો છો ત્યારે તમારી સાથે એ સફળતા તમે કોના સાથે શેર કરશો, હા. કોના સાથે તમારો આનંદ શેર કરશો. જો એ જ નહીં હોય તો એવી સફળતાનો કોઈ મતલબ જ નથી રહેતો. હા, હા, હા. અને આવું બરાબર છે. કહેવાવાળા આપણા જ્યારે હા. નજીકના લોકો આપણા સાથે હોય ને હમ. ત્યારે એ પણ છે કે તમને એક ખોટો કેફ નથી ચડવા દેતા. સફળતાનો ઘણીવાર કેફ ચડી જાય તમને, હા, હા, હા. તો એ નથી ચડવા દેતા. હા. તમને ગ્રાઉન્ડેડ રાખે છે. હા, સો હા, બહુ બિલકુલ. જરૂરી છે. હા, બિલકુલ બિલકુલ. હવે શબનમ, કાજલ ઓઝા વૈદ્ય હમ. એક બડુકા નારી સર્જક છે. જી. એ એમ કહે છે કે સ્ત્રી સર્જકો પ્રામાણિક લખતા નથી અને મોટાભાગના જે વાચકો છે એ સ્ત્રીના લેખનમાં એની આત્મકથા શોધતા હોય છે. આ કેટલા અંશે સાચું છે? હવે આમાં બે અલગ અલગ, આમ તો બે વિરોધાભાસ જેવા વિધાન છે. હા. કાજલબેન બહુ જ સારું લખે છે હમ. અને ઘણે ખરે અંશે એ વાત સાચી છે કે સ્ત્રી સર્જકો કદાચ પ્રામાણિક લખતા નથી. પણ એને હું એમ કહીશ કે તો પણ આપણે એને જનરલાઇઝ એકદમ ન કરી શકીએ હા. કે કોઈ પણ સર્જકો પ્રામાણિક લખતા નથી એમ. હા. કોઈ પણ સ્ત્રી સર્જકો પ્રામાણિક નથી લખતા એવું. હા. ઘણા હશે જે લખતા પણ હશે. હા. અને ક્યારેક એવું પણ બને કે આ જે પ્રામાણિકપણે નથી લખી શકતા હતા, સત્યથી થોડું અળગું થઈને લખે છે, હા. તો એના પાછળ જવાબદાર એ આપણો સમાજ જ છે ને. હા, હા. આપણા સમાજમાં એટલી તાકાત છે કે એ સત્યને સ્વીકારી શકે, નથી સ્વીકારી શકતા. હા. તો સ્વાભાવિક છે કે થોડું મળતું જુલતું જ હા. લખતા હોય છે. અને બીજી વાત કરી કે
એમની આત્મકથા હમ. શોધે છે હા. એટલે ઘણા એવા અનુભવો પણ છે. હમ. એટલે આમાં કેવું થાય કે હા. સ્ત્રી જો પ્રામાણિક લખે હા. કે પછી એ કાલ્પનિક લખશે, હમ, હમ. વાંચવાવાળા છે એ હંમેશા સ્ત્રીના જીવન સાથે, હમ. અલબત્ત દરેક સર્જકના જીવન સાથે જ હા. એને જોડીને જ વાંચશે કે અચ્છા આના હા. જીવનની જ કોઈ ઘટના લાગે છે કે હા. આના જીવનનો જ કિસ્સો હશે. હા, હા. પ્રેમનું લખ્યું તો આ નક્કી આ પ્રેમમાં હશે, હા. દુઃખનું હા, લખ્યું તો હા, નક્કી આ દુઃખમાં ડૂબેલા હા, છે. હા, હા, હા. પણ ભાઈ કલ્પના પણ કોઈ ચીજ હા, છે, બિલકુલ. ઇમેજિનેશન પણ છે. હા, બિલકુલ. એટલે આવું બધું તો થતું રહે હમ. સર્જનમાં તમે હો ત્યારે. એટલે હું તો એવું કહું કે સર્જકે એને જે આવે છે, હમ. જે અંદરથી આવે છે હમ. એ લખવું જોઈએ. હમ. વાંચવાવાળા શું વિચારશે એમના પર છોડવું જોઈએ. હા. આમ તમે જોજો વાર્તાની અંદર જુઓ તો જે પરીઓની જ્યારે વાર્તા આવતી હમ. ત્યારે પરી સ્ત્રી પાત્ર છે, જી. પણ એ મને પોતાની ઘણી વાર નવાઈ લાગે છે કે આ પરીને હંમેશા અસહાય જ બતાવી છે લેખકોએ. કાયમી પરીને અસહાય બતાવી છે, તો એની પાછળ કોઈ ખાસ કારણ હશે? શું ખબર, આપણે ઓલી જૂની જ આપણે કહીએ કે હા. પિતૃ પ્રધાન હા. વાળી માનસિકતા હા. હોઈ હા, હોઈ શકે શકે. કે નારી તો અબળા હા, જોવા એ જોઈએ. અબળા પરી જોઈએ. ભલે પાંખ સહિત આકાશમાં ઉડી શકતી હોય હા. છતાં એને અબળા બતાવી હોય તો પછી એ માનસિકતા કદાચ કામ કરતી હોય. એ કદાચ બરાબર છે. હવે કવિ જ્યાં વહે છે ત્યાં કોઈ કેડી કંડારવામાં આવી નથી હમ. અથવા એના માટે કોઈ માર્ગ પ્રસ્થાપિત થયો નથી. હવે કવિને પોતાની જાતે જ પોતાની કેડી કંડારવી પડે છે. તમે આને કઈ રીતે મૂલવો છો? હા, એટલે આ બાબત જ્યારે તમે કોઈ નવીન પ્રયોગો કરવા તરફ જઈ રહ્યા હો હા. ત્યારે આ જરૂર લાગુ પાડી શકાય. હમ. બાકી તો હવે જે ખેડાણ થયા છે એ હમ. રસ્તે જ તમે જાઓ છો તો કેડીની હા. સરસ મજાના રસ્તા તમારા માટે તૈયાર છે કે આ રીતે કરી શકાય. હા. પણ ત્યારે પણ દરેક યુગમાં હમ. કેટલાક સર્જકો એવા નીકળ્યા જ છે કે જે થયું છે એવું નહીં, હમ. થોડું હટકે આપણે કરીએ કામ, હા. થોડું અલગ કરીએ અને હમ. એના કારણે જ આપણને આધુનિક કવિતાઓ, અનુઆધુનિક હમ. કવિતાઓ મળી હશે. હમ. ગઝલમાં આપણે પરંપરાગત જે ગઝલો હતી હા. એના પછીથી હવે નવીન સ્વરૂપમાં આધુનિકતા સાથે કદમ મિલાવતી હોય એવું પણ લખાય છે. હા. એટલે જ્યારે તમારે પ્રયોગ રીતે જવું હોય ત્યારે ચોક્કસપણે તમારે તમારી કેડી કંડારવી જ પડે. કોઈ પણ સર્જક હોય, એ પછી વાર્તા લેખક હોય કે કવિ હોય કે ગઝલકાર હોય, એણે પોતાની અંગત ક્ષણો પોતાના વાચકો સાથે વહેંચવી જોઈએ ખરી? આમ તો જેટલું એમ કહેવાય કે પોતા સુધીનું હોય વધારે હા. સારું કહેવાય. હા. અને જેટલું છુપાયેલું છે હા. એટલું વધારે રહસ્યમય લાગતું હોય ને તો વધારે રસપ્રદ પણ લાગે. હા. હા. એટલે હા, એ બરાબર. બધું ઓછું જેટલું જાહેર કરવું એ સારું. હા, બરાબર છે. હવે તમારી કવિતા છે એ તમને કઈ રીતે પરેશાન કરે છે? કવિતાની પરેશાનીમાં તો જે મેં તમને અગાઉ પણ આપણે એક બે પ્રશ્નમાં એ જ વાત કરી. હા. પરેશાન કરવામાં એ જ છે હમ. કે મનમાની તો બહુ જ હોય. હા. એટલે મજા આવે ત્યારે આવે, હા. ના આવે, હા. અને ઈચ્છા થાય ત્યારે પૂરી થાય. હા. એટલે મારા પક્ષે એવું છે, લખવાવાળા ડેલી પણ લખે છે, હા. પણ મારા પક્ષે આ એક મારી નબળાઈ કે જે હોય તે, હા. પણ મને જ્યાં સુધી અંતરથી એ નથી થતું ત્યાં સુધી હું નથી લખી શકતી આયાસપૂર્વક કાંઈ પણ. એટલે એ રીતે કવિતા પરેશાન કરતી હોય. હા, બરાબર છે. હવે સર્જન કરતી વખતે અગ્નિ પરીક્ષા આપે છે, કઈ રીતે? આવો તો મને કોઈ ખાસ અનુભવ નથી થયો હમ. જે અગ્નિ પરીક્ષા જેવો કહી હા. શકાય. એટલે આ બાબતે તો હું ખાસ ટિપ્પણી ના કરી શકું. હા, બરાબર છે. ઓલું હિન્દીમાં એક પંક્તિ છે કે સરળ નહીં હૈ કવિતા लिखना, सरल नहीं है कविता लिखना, पूछ लो इन फनकारों से, ये सब लोहा काट रहे हैं कागज की तलवारों કાગઝ से. કી તલવારો છે. એટલે આ મને અહીંયા અગ્નિ પરીક્ષા હા, જોવા હા, મળી. હા. કે લોઢાને તમારે કાગળની તલવારથી કાપવું હોય તો તમારે અગ્નિ પરીક્ષા ત્યાં આપવી જ જોઈએ. હવે શબનમજી, સ્પેનિશ કવિ પાબ્લો નેરુદા એટલે બહુ સરસ એક કહ્યું છે કે માય પોયમ વોઝ બોર્ન બિટવીન ધ હિલ એન્ડ ધ રિવર. હવે તમારી કવિતા ક્યાં જન્મે છે? પાબ્લો નેરુદાનું આ જે વાક્ય છે હા. એ એમની કવિતામાં હમ. જે પ્રકૃતિ હા. સૌંદર્યની હા. પ્રભાવ છે હા. એના માટે એમણે આ કહ્યું છે કે એમનું મોટાભાગના સર્જનમાં તમને પ્રાકૃતિક તત્વો જોવા મળશે. હા. અને એ જ્યાં વસે છે ત્યાંના કુદરતી વાતાવરણની હમ. એમના ખૂબ જ છાંટ જોવા મળે છે. હા. મારી કવિતા તો હજી શરૂઆતી દોરમાં છે. હા. એટલે હું જે લખાયું છે હજી સુધીનું, આમ તો આ સ્ટેટમેન્ટ એ ઘણું વહેલું કહેવાય, હા. કારણ કે હજી તો ઘણું બાકી છે અને બહુ શરૂઆતી આપણે હજી લખીએ છીએ એટલે આવું જનરલાઇઝ વાક્ય કરવામાં. હા. પણ તોય હજી સુધીનું તમારે આપણે એવું કેવું હોય હા. તો પીડા, પ્રેમ, જિંદગી હા. એના વચ્ચે મારી કવિતા ઉભરતી રહી છે. પણ સોશિયલ મીડિયા ઉપર હું જ્યારે તમારી કેટલીક પોસ્ટિંગ જોતો હું જી. ત્યારે મને લાગ્યું છે કે શબનમ પણ પ્રકૃતિને ખૂબ પ્રેમ કરે છે. જી.
અને એને અનુરૂપ તમારા કેટલી વાર શેર છે એ બહુ હા, સરસ હા. આવતા હોય, એટલે પ્રકૃતિને તમે પણ ચાહો છો. હવે હરિન્દર દવેની પંક્તિઓ છે કે હોઠ હસે તો ફાગુન ગોરી ને આંખ ઝરે તો સાવન, મોસમ મારી તું જ, કાળની મિથ્યા આવન જાવન. આ પંક્તિઓ કવિનો ભાવ પ્રગટ કરે છે કે અભાવ? બિલકુલ કવિનો ભાવ પ્રગટ કરે છે. હા. અને ખૂબ જ સરસ પંક્તિઓ છે, આ ખૂબ ગમતી પંક્તિઓ છે. મોસમ મારી એક કાળની મિથ્યા આવન હા. જાવન. હા. એટલે હું તો એમ કહીશ કે આમાં કવિનો સમર્પણ ભાવ પ્રગટ કરે છે. હા. કોઈ વ્યક્તિનો પોતાના પ્રિય પાત્ર માટેનો સમર્પિત ભાવ હા. કે જ્યારે જે એ તમારા જીવનનું કેન્દ્ર બની જાય, પછી તમારા જીવનમાં ઘટતી તમામ ઘટનાઓ, સુખ હોય, દુઃખ હોય, હા. કે આપણે જેમ કહીએ કે પાનખર હોય કે વસંત હોય, હા. બધું જ એક વ્યક્તિને કેન્દ્રમાં રાખી હમ. અને તમારા જીવનમાં ઘટતું હોય, હા. બનતું હોય, હા. તમારા માટે એ જ મહત્વનું રહી જાય. હા. પછી બાકીના જે બાહ્ય જે પરિવર્તનો થતા હોય હા. એ જાણે સાવ ગૌણ બની જાય હા. ને એ જ માણસ તમારી પૂર્ણ મોસમ બની જાય. હા. તો આ સમર્પણ ભાવ જ છે. રૂમી કહે છે ને કે હું એ જ તું હા. અને તું એ જ હું. હા, બિલકુલ. એટલે આ બસ આ ઈ પ્રેમની પરાકાષ્ઠા. હા, હા, અને એ જ મને આ પંક્તિઓમાં દેખાય છે. હા, હા. રૂમી તો કહે છે ને, પ્રેમ ગલી હતી સાંકરી, તામે દો ન સમાય, તું હી તું, હા, તું હી. તું હી તું. હવે કાલિદાસ સંસ્કૃતના કવિ, એમણે ઘણું બધું લખ્યું છે, પણ એમ કહેવાય છે કે એમણે ચકોરી કાવ્ય લખ્યું છે સંસ્કૃતમાં. હમ. એવું કહેવાય છે કે એમણે માત્ર ચકોરી કાવ્ય લખ્યું હોત ને તો એ કવિઓના કલા ગુરુગુરુ કહેવાય. હમ. એમ હરિન્દ્ર દવે એક જ ગીત લખ્યું હોત કદાચ, એને માધવ ક્યાંય નથી મધુવનમાં, હા. તો એ પણ બહુ શ્રેષ્ઠ કવિ કહેવાય. જી. તો મારે તમને એ પૂછવું છે કે તમારી અત્યાર સુધીની રચનાઓમાં આવી શ્રેષ્ઠ રચના તમારી કઈ? ઓકે. આમ તો ગમતું જ વાક્ય છે, બધા એમ કહેવાય ને કે હા. શ્રેષ્ઠ રચના હજી સુધી લખાઈ હા. નથી. મને તો લાગ્યું છે ઘણી બધી લખાઈ છે. હા, એટલે કે જે હા. કાલ જઈ હોય આપણને એવું લાગે હા, કે હવે હા. એ રચના, એવી રચના કઈ, હા. તો વિનોદ જોશીનો પણ એ શેર છે, મને એકદમ હા. શેર યાદ નથી પણ એનો ભાવ યાદ છે હા. કે બસ એ ઉમદા રચના તો બસ એના માટે જ આ લખ્યા કરું છું હા. કે જે એકદમ શ્રેષ્ઠ છે એ હજી આવ્યું નથી, એની હા. રાહમાં જ હા. આ લેખન ચાલુ છે એમ. હા, 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 બરાબર છે. હવે ડૉક્ટર વિનોદ જોશીની તમે વાત કરીને તો એ તો કૌટુંબિક સંબંધો વિશે પણ એમણે ઘણું બધું લખ્યું છે. કૂંચી આપો ભાઈજી, જી. સાસુ વહુના, હા, હા, હા. કયા પટારે પૂરી મારી મારા મૈયરની. મૈયરની. તો આવા કોઈ કૌટુંબિક પાત્રો વિશે તમે ક્યારેક રચના કરી છે? લગભગ તો નથી કરી હજી હા, સુધી અચ્છા. કૌટુંબિક પાત્રો વિશેની અચ્છા, રચના. અચ્છા, અચ્છા. હા, એટલે એમ કે પર્ટિક્યુલર પપ્પા વિશેનું એમ હા. ગીત કે મુક્તક કેવી રીતે લખેલું છે, મા વિશેની પણ એક હા. રચના છે, હા, બિલકુલ. પણ આમ ગઝલના સ્વરૂપમાં હજી કદાચ એવી યાદ રીતે, હોય તો એકાદ બે પંક્તિ મા વિશેની રચનાની. પપ્પાવાળો જે હા, મુક્તક છે હા, એ કહું. હા. છો તમે આ આંગણાનો શ્વાસ પપ્પા, વાહ, છો તમે આ આંગણાનો છો શ્વાસ. તમે આ આંગણાનો શ્વાસ પપ્પા, જે કરે પૂરી બધાની આશ પપ્પા, પપ્પા. અને સાંજ પડતા સૂર્ય તો થાકી જતો પણ, ક્યા બાત હે. સાંજ પડતા સૂર્ય તો થાકી જતો પણ, આપનો કાયમ રહે અજવાસ પપ્પા. વાહ, વાહ, ક્યા બાત હે. ભાગ્ય મારું ફકીર જેવું છે, તો એ જીવન અમીર જેવું છે. રામ મારો, રહીમ પણ મારો, ભાઈ મારું તો કબીર જેવું છે. હવે શબનમ તમે જુઓ કે આમાં ઉત્તમ જે કાફિયા છે જી. એ ગઝલને ખૂબસૂરત બનાવે છે. એનું ઉદાહરણ છે આ પંક્તિઓ. તો આવા કાફિયા અથવા રદીફ માટે તમે જ્યારે ગઝલ લખો છો ત્યારે ખાસ કોઈ એના માટે વિચારો છો કે ખાસ કોઈ મહેનત કરો છો? હા, બિલકુલ કરવી જ પડે. આ પંક્તિઓ મારા ખ્યાલથી કદાચ રાજ લખતરવી રાજ લખતરવી સાહેબના, સાહેબની છે. હા, રાજ લખતરવી રાજ સાહેબની છે, લખતરવી જે સાહેબની અમીર, છે. કબીર, ફકીર હા, હા. બહુ સરસ કાફિયા છે. બહુ સરસ કાફિયાની અંદર હા. એમણે હા. મનની અમેરાઈ અને કબીર તત્વ હા. બંનેને સરસ વણી લીધું છે. કાફિયાની બાબતમાં તો બહુ સતર્ક રહી અને બને એટલા ચુસ્ત કાફિયાનો પ્રયોગ કરીને જો તમે ગઝલ લખો હા. તો બહુ જ સરસ, અને તમને પઠન કરવાની પણ મજા આવે. હા. અને રદીફ માટે પણ એવું કહેવાય છે કે નવીન રદીફ અને બહુ સૂચક રીતે વપરાયેલી હોય ને તો એ ગઝલનું તેજ આમ ખીલી ઉઠે છે કે મારી તો ગઝલ બનવા વિશેની જે ગઝલ છે જે બધાને બહુ ગમે છે, હા. ત્યારે ગઝલ બને છે. હા. પછી જખમ જોરદાર છે. હા. તો આવા રદીફ હોય. હા. મારા એક મિત્ર કવિ છે વિરલ દેસાઈ, હા. એમનું બહુ પ્રખ્યાત રચના અને સરસ મજાના રદીફવાળી પંક્તિ છે કે વાર્તા પતી જશે, હા. જો જંખ ના મરી જશે તો વાર્તા પતી જશે. તો રદીફ અને કાફિયા 100% બહુ સરસ રીતે પ્રયોજાયેલા હોય તો એના પઠનની રીતે જ્યારે તમે એને કહો છો ગઝલને ત્યારે પણ એનું તેજ ખીલી ઉઠતું હોય છે. હા, બિલકુલ. અને ચુસ્તતા કાફિયાની
ખાસ એ તો હું કહીશ કે એ બાબતે ધ્યાન હોવું જ જોઈએ. એના બધા ઘણા કાફિયા શાસ્ત્રના તો આખું શાસ્ત્ર છે, એટલે અનેક નિયમો છે, પણ એ રચના રીતિથી જ્યારે લખાયેલું હોય છે તો એનું કાવ્ય તત્વ પણ ઓપી ઉઠે છે. હવે તમારો ગઝલ સંગ્રહ આવ્યો છે હમણાં તસ્બીહના 2 પારા વચ્ચે, જી, તો એમાં બધી જ આધ્યાત્મિક ગઝલો છે? નહીં, આ મારો તસ્બીહના 2 પારા વચ્ચે મારી એક ગઝલ છે, એની અંદર એનો એક શેરની મિસરો છે. ઈચ્છાઓએ માળો બાંધ્યો તસ્બીહના 2 પારા વચ્ચે. ઈચ્છાઓએ માળો બાંધ્યો તસ્બીહના 2 પારા વચ્ચે. આ જે શેર છે એની આ પંક્તિ મને બહુ સ્પર્શેલી, અને એના કારણે એ પંક્તિને જ મેં મારા ગઝલના ટાઇટલ તરીકે રાખેલું. આધ્યાત્મિક ગઝલો છે એવું નથી. આજે હજી સુધીની મારી જે ગઝલો મને એમ લાગી કે ના ભાઈ આ ટકોરાબદ્ધ છે અને એને આપણે સંગ્રહમાં મૂકી શકીએ, તો એ ગઝલોનો જ આખો સંગ્રહ છે. એટલે બહુ જેને અમે માળા કહીએ, જી, તમે તસ્બીહ કહો, હા, બરાબર, એ જ્યારે ફેરવતા હોઈએ ત્યારે તમે તસ્બીહના 2 પારાની વચ્ચેની વાત કરી. હા, હવે 2 પારાની વચ્ચે જ્યારે આ આંગળી પહોંચે ત્યારે એનો જે સ્પર્શ છે એ બહુ કેવો અદ્ભુત લાગે. જી, આ ખૂબ આનામાં આમ કહીએ આ શેરની વાત જ હું તમને કહું કે આજે શેર લખાયો ને આ રચના પણ, એટલે મને ખરેખર નવાઈ લાગી લખાઈ ગયા પછી કે મને આવો કેમ વિચાર આવ્યો હશે કે મારાથી આવું લખાયું. એમ કહે ને ઘણું સર્જન તમારું એવું હોય કે તમને એવું લાગે કે ભાઈ આ તમારાથી લખાઈ ગયું, એટલે તમારે હજી હું મારી કક્ષાને હજી એ જગ્યાએ જોતી નથી કે આટલું હું આ કેમ લખી શકીએ. આની અંદર 2 પારાની વચ્ચે તમે જુઓ તો બધું દુનિયાનું 2 પારાની વચ્ચે સમાઈ જાય એ રીતનું છે કે આપણે ઈશ્વર આરાધના કરતા હોઈએ, એક મણકાથી બીજા મણકે તમે પહોંચો છો, એના વચ્ચે તમે અનેક માંગણીઓ મૂકી દેતા હો છો. તો આ ઈચ્છાઓના માળા આપણા તસ્બીહના કે માળાના 2 પારાની વચ્ચે સમાઈ જતા હોય, એટલે આમ ઊંડા અધ્યાત્મની આની અંદર વાત આવી જાય છે. પણ મારા માટે પણ નવાઈ જેવું હતું. પણ એવું પણ કહેવાય છે કે ઈશ્વર પાસે પણ માંગવું નહીં ક્યારે, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે, ને હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ તું હું માંગુ તો આપી દે, એ વાત મને મંજૂર નથી. ઈશ્વર એનું કારણ છે ઈશ્વરને ખબર જ છે. હવે શબનમ, એમ કહેવાય છે કે વેદ ભણી શકાય છે, પણ જ્યારે વેદ ના ભણી શકાય ને ત્યારે કવિતા જન્મે છે. આના વિશે શું કહેશો? સાચી જ વાત છે. હું તો એમ પણ કહું છું કે પીડા છે એ સર્જનની જનની છે. વાહ, ક્યાં વાત હે. તમે જ્યાં સુધી કોઈ વસ્તુ આમ સર્જકે છે ને સંવેદનશીલ હોવું ખૂબ જરૂરી છે. તમે સર્જન કરતા હો, જ્યારે કોઈ વાત તમને ટચ કરી ગઈ ત્યારે તમે જે અભિવ્યક્ત થાવ છો અને રેન્ડમ તમે અભિવ્યક્તિ કરો છો, બંનેમાં જમીન આસમાનનો ફરક આવે છે. અને આપણે તો ગઝલમાં જે છંદ હોય છે તમને ખ્યાલ જ છે કે ગા લગા, ગા લગા ગા, ગા ગા લગા. હા, એટલે મને કોઈ પૂછે ને કે તમે ગઝલ કેવી રીતે રચાય છે, એટલે હું હંમેશા મજાકમાં કહેતી હોઉં કે ગા લાગે ત્યારે ગઝલ સર્જાય. બિલકુલ બિલકુલ બિલકુલ, ગા લાગે ત્યારે જ વિયોગી હોગા પહેલા આશે ઉપજા હોગા ગાન. એ કયું છે વેદનામાંથી જ કવિતા જન્મે છે. ઓલો ક્રોંચવદ જુએ વાલ્મીકી, અને એ વાલ્મીકીના મોઢામાં પહેલો રામાયણનો આપણે શ્લોક મુકાય, એ પ્રગટ થાય, એટલે વેદનામાંથી જ જન્મતું હોય છે. હવે તમે અછાંદસ પણ લખો છો, તો અછાંદસ રચનાને ચોટદાર ઘણા એવું માને છે કે અછાંદસ રચના એટલે ગદ્યની પંક્તિઓ મૂકી દીધી એટલે અછાંદસ. તો અછાંદસને ચોટદાર બનાવવા માટે શું કરવું જોઈએ? એકચ્યુઅલી આપણે જોવા જઈએ ને તો અછાંદસ લખવું એ ખરેખર છંદવાળી ગઝલ કે રચના લખવા કરતાં પણ વધારે અઘરું કાર્ય છે. પણ આપણે હવે અહીંયા એવું ધારી લીધું છે કે ગદ્યની પંક્તિઓને તોડી ટુકડા કરીને મૂકી દો એટલે અછાંદસ થઈ ગઈ, જે ખૂબ જ ભૂલ ભરેલી માન્યતા છે. અછાંદસ માટે એનું કાવ્ય તત્વ છે એ જ ખૂબ મહત્વનું છે. ઉમાશંકર જોશી તો કહે છે કે એક જ વિચારને આપણે ચમત્કૃતિ સાથે જ્યારે રજૂ કરવામાં આવે, ત્યારે લયબદ્ધ રીતે રજૂ કરવામાં આવે ત્યારે અછાંદસ રચાય છે. એટલે 3 બાબત આપણે જોવી પડે કે એક તો વિચાર પણ એક જ ઘૂંટાવો જોઈએ, ચમત્કૃતિ થવી જોઈએ, અને તમારે જે લયબદ્ધ રજૂઆત આવવી જોઈએ. એટલે આ બધું જ્યારે પૂરું પડે ત્યારે સરસ અછાંદસ રચાય. ઉપરાંત અછાંદસની અંદર અલંકારનો પણ ખૂબ મહત્વ છે, એટલે એનો પણ એમાં ઉપયોગ વ્યવસ્થિત હોવો જોઈએ. પહેલી પંક્તિ આપણે ક્યારે મૂકીએ છીએ અને એના પછીની પંક્તિ કેવી રીતે શરૂ કરવી ને, એ અછાંદસમાં ખૂબ મહત્વનું છે. કારણ કે પહેલી પંક્તિ જે તમે એક લીટી વાંચો છો એના પછીની લીટી વાંચવા માટે વાચકને ઇંતજારી થવી જોઈએ કે અચ્છા આગળ શું હશે.
ત્યારે ઉમદા અછાંદસ સર્જાઈ શકે એવું મારું માનવું છે. હિન્દી મંચના કવિઓ છે ને એ જ્યારે રચના પ્રસ્તુત કરતા હોય તો મેં જોયું છે ઘણી વાર કે શરૂઆત હાસ્યથી થાય, વચ્ચે વ્યંગ આવે અને છેલ્લે કરુણા આવે. ગુજરાતીમાં આવી રચનાઓ બહુ ઓછી થાય છે કે જેમાં હાસ્ય પણ હોય, વ્યંગ પણ હોય અને કરુણા પણ હોય. તમારું શું કહેવું છે? રચના તો થાય છે પણ હવે એ બધા અલગ અલગ જ હાસ્યનું તો પછી આખ્યા હાસ્ય મુશાયરા જેવું હોય તો આપણે અહીંયા એ સ્વીકૃતિના લેવલમાં આપણે થોડું અહીંયા ઘટે છે. હાસ્ય હોય તો એ હાસ્ય છે હરિશંકર પરસાઈનું જે તમે કહો કે એકદમ વ્યંગ્યાત્મક લેખન હોય એમ, તો એવા ચુસ્ત કટાક્ષ ચાબખા જેવું હોય ને તો એના હાસ્ય મિશ્રિત ઉપયોગ હોય. હવે આપણે અહીંયા ઘણીવાર હાસ્ય રજૂ કરવામાં કક્ષા એની ઘણી ઉતરતી થઈ જાય એવું પણ બનતું હોય કે સાવ જ હાસ્યમાં કાંઈ ન લઈ લેવું એવું રચનાઓ થતી હોય છે. બરાબર છે. હવે ઘણા તમે કાંઈ સ્લોગન ટાઈપ લખો છો? સ્લોગન તો નથી લખ્યા અમે, બહુ ઓછા. હા, આપણે જે વ્યંગની વાત કરીને મને એક સ્લોગન યાદ આવ્યું કે આ કોણ પાડી રહ્યું છે ચીસ, આ કોણ પાડી રહ્યું છે ચીસ, ક્યાંથી હું સાંભળું, હું તો છું પોલીસ. હા, વાહ. બે જ પંક્તિ છે પણ અદ્ભુત સ્લોગન લખ્યું છે. હઝલ ઉપર ક્યારે હાથ અજમાવ્યો? હા, હઝલ કચ્છીમાં એક લખેલી હતી મેં. અચ્છા, યાદ હોય તો એકાદ બે પંક્તિ હોય યાદ તો? સજણ કહીએ તા ગાલ કેડી મજાજી, સજણ કરીએ તા ગાલ કેડી મજાજી, સજણ કહીએ તા ગાલ કેડી મજાજી ને સામે સજણ ખે ઉબાકી ઉબાકી. વાહ, ક્યાં વાત! સામે સજણ ખે ઉબાકી ઉબાકી. વાહ. સજણ કહીએ તા ગાલ કેડી મજાજી ને સામે સજણ ખે ઉબાકી ઉબાકી ને કરેલા વિઠી યોગ તેમે મુઠી સે, કરેલા વિઠી યોગ તેમે મુઠી સે, ખુલે કી નતી નેરતાઈ પલાખી. ક્યાં વાત હે! ખુલે કી નતી નેરતાઈ પલાખી. બહુ 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 સરસ. તમારો મનપસંદ ગઝલકાર કોણ? મરીઝ. મરીઝ પેલું નામ બસ એ મરીઝમાં જ મરીઝનું જ આવે ગઝલ. હવે શબનમજી, તમારી કોઈ રચના ગઝલ એકાદ બે શેર સંભળાવો, કોઈ ગીતનો મુખડો હોય તો એ સંભળાવો અમારા દર્શક મિત્રોને. ગમશે ગઝલ કહું? ઈરશાદ. કે આ પારની છે ઝંખા ઓ પાર જો મળે તો. વાહ. આ પારની છે ઝંખા ઓ પાર જો મળે તો ને ઓ પાર જઈને ઈચ્છે સંસાર જો મળે તો. ક્યાં વાત! અરે વાહ! ફરીથી દુબારા. કે આ પારની છે ઝંખા ઓ પાર જો મળે તો, ઓ પાર જઈને, ઓ પાર જઈને ઈચ્છે સંસાર જો મળે તો. વાહ, ક્યાં વાત હે! ને ના ચાલશે જરીકે પડવાર જો મળે તો, ના ચાલશે જરીકે પડવાર જો મળે તો, ઝંખું હું સાથ એનો હદપાર જો મળે તો. વાહ વાહ વાહ! ઝંખું હું સાથ એનો હદપાર જો મળે તો. ને ખોદ્યા કરું છું જખમો, ખોદ્યા કરું છું જખમો, નીકળ્યા કરે નિશાસા, નીકળ્યા કરે નિશાસા. વાહ. કે ખોદ્યા કરું છું જખમો, નીકળ્યા કરે નિશાસા, જોવું છે ઊંડે ઊંડે કિરતાર જો મળે તો. ક્યાં વાત હે! ક્યાં વાત હે! ક્યાં વાત હે! ને જે મૌન નો હો ચાહક એ બોલશે ના જાજુ. વાહ વાહ! જે મૌન નો હું ચાહક એ બોલશે ના જાજુ, જે મૌન નો હો ચાહક એ બોલશે ના જાજુ, માણી લ્યો સ્મિત એનું પડવાર જો મળે તો. ક્યાં વાત હે! ક્યાં વાત હે! ક્યાં વાત હે! ને મુશ્કેલ પથ છે તો પણ ચાલ્યા કરું નિરંતર. વાહ વાહ વાહ! ક્યાં વાત! કે મુશ્કેલ પથ છે તો પણ ચાલ્યા કરું નિરંતર, જોવું છે આગળ આગળ કિરતાર જો મળે તો. અને ખૂબ જ જતનથી એને ભેગી કરી છે શબનમ. વાહ વાહ! ખૂબ જ જતનથી એને ભેગી કરી છે શબનમ. કે ખૂબ જ જતનથી એને ભેગી કરી છે શબનમ, હું પણ પરોવું પીડા ચમકાર જો મળે તો. વાહ 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 વાહ! ક્યાં વાત હે! હું પર પડોવું પીડા ચમકાર જો મળે તો. વાહ વાહ! ક્યાં વાત હે! ઓલું શબનમ છે ને, મારા જેવા અધૂરા ગળા છલકાય. તમે ખરેખર જે અદ્ભુત લખો છો અને છતાં તમે એમ કહો છો હજી હું શીખું છું, એ બહુ મોટી વાત છે. પૂરો ભણેલો ઘણો છે ને કોઈ દી છલકાતો નથી. હવે શબનમજી, તમે અમારા મા ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા, કચડો ખેલે ખલક મેં કાર્યક્રમ અંતર્ગત અમારી સાથે સંગોષ્ઠી કરી, એ બદલ ફરીથી હું આશાપુરા ન્યૂઝ વતી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું. દર્શક મિત્રો, આજના આ કાર્યક્રમને આપણે અહીં વિરામ આપીએ છીએ. હવે પછી 25/11
એટલે કે ચોથો સોમવાર, એ ચોથા સોમવારે વળી પાછા કોઈ એક સર્જકને લઈને તમારી વચ્ચે અહીં આવશું, આપણે એમની સાથે સંગોષ્ઠી કરશું. ત્યાં સુધી કૃષ્ણકાંત ભાટિયાને રજા આપશો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય કચ્છ.